નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવા ડિફેન્સ સેક્ટરના શેર વિશે વાત કરવાની છે જે કંપનીને ડિફેન્સ સેક્ટર તરફથી એક મોટો ઓર્ડર મળ્યો છે। લગભગ 2000 કરોડ રૂપિયા સુધીનો આ ઓર્ડર મળ્યો છે। તો કઈ કંપની છે અને કયા કામ માટે ઓર્ડર મળ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડિયોને પૂરેપૂરો જોજો જેથી કરીને જો આ શેરમાં આ ઓર્ડરના કારણેથી તેજી આવે તો તમને પણ લાભ થાય, કેમ કે જો તમારા જોડે શેર હશે તો તમને ફાયદો થવાનો જ છે અને રોકાણ કરવા માંગતા હો તો પણ તમે નિર્ણય લઈ શકો। તો મિત્રો, વાત કરીએ ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે સોમવારે મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સના શેર 3% ઘટીને 2237 રૂપિયા 30 પૈસાના ઇન્ટ્રાડે લો લેવલ પર પહોંચે। જો કે આ પછી કંપનીના શેરોમાં થોડી રિકવરી જોવા મળીને 2309 રૂપિયા 60 પૈસાના ઇન્ટ્રાડે હાઈ ઉપર પહોંચી ગયા। આપને જણાવી દઈએ કે કંપનીને રક્ષા મંત્રાલય તરફથી 1990 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે। એટલે કે સોમવારે શેર ઓપન થયો ત્યારે તો આપણને ઘટાડો જોવા મળ્યો હતો, પણ પાછળથી આ શેરમાં રિકવરી જોવા મળીને 2309 રૂપિયાના ઇન્ટ્રાડે હાઈ ઉપર પહોંચે, કેમ કે કંપનીને રક્ષા મંત્રાલય તરફથી 1990 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે। પછી વાત કરીએ કે કંપનીએ આના વિશે શું જણાવ્યું હતું। 30 ડિસેમ્બરના મંત્રાલયમાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સને ડીઆરડીઓ માટે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન એઆઈપી પ્લગના નિર્માણની સાથે સાથે તેની એકીકરણ માટે રક્ષા મંત્રાલય તરફથી 1990 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે। આ પ્રોજેક્ટમાં એઆઈપી પ્લગનું નિર્માણ અને તેનું ઇન્ટિગ્રેટેડ સામેલ છે। આ પરંપરાગત સબમરીનની સહનશક્તિને વધારશે, જે આત્મનિર્ભર ભારતમાં યોગદાન આપશે। આ વર્ષે ઓક્ટોબરમાં કંપનીએ માહિતી આપી હતી કે તેને મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાંથી 121 કરોડના પરચેસ ઓર્ડર પણ મળ્યા છે। એટલે કે કંપનીને રક્ષા મંત્રાલયના ડીઆરડીઓ તરફથી એક મોટો ઓર્ડર મળ્યો છે। એ સિવાય પણ કંપનીને મહારાષ્ટ્રમાંથી 121.67 કરોડના પરચેસ ઓર્ડર પણ મળ્યા હતા। પછી કંપનીના શેરના પ્રદર્શન વિશે આપણે વાત કરીએ। જો આપણે મઝગાંવ ડોકના શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો સોમવારે કંપનીના શેર 2.39%ના ઘટાડા સાથે 2262 રૂપિયા ઉપર બંધ થયો। આ કંપનીનો શેર 5 દિવસમાં 6% ઘટ્યો છે, જ્યારે છેલ્લા એક વર્ષમાં 97.58%નો વધારો જોવા મળ્યો છે। 5 વર્ષમાં શેરનો ભાવ 2600% વધ્યો છે અને શેરની 52 વીક 2930 રૂપિયાની છે। એટલે કે મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સના શેર વિશે, જેમાં કંપનીને ડીઆરડીઓ તરફથી 1990 કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર મળ્યો છે। શેરમાં આપણને ઘટાડો જોવા મળ્યો, પણ આ શેરમાં આપણને આગળ પણ તેજી જોવા મળી શકે છે આ ઓર્ડરના કારણે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।